મુખ્ય સમાચાર ઉપર નજર કરીએ. થરાદ નગરપાલિકાના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાં. બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકાના સત્તાધીશોને વિકાસની મોટી વાતો કરવામાં રસ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ શાળા નંબર 1ની પાછળના વિસ્તારમાં કેટલાય સમયથી ભૂગર્ભ ગટર લાઇનના ગંદા પાણીને લઈ સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ભૂગર્ભ ગટર લાઇનનું ગંદુ પાણી આજુબાજુના ઘરોમાં અને રોડ પર ફેલાઈ રહ્યું છે. અને આ ભૂગર્ભ ગટર લાઇનથી થોડાક જ દૂર એક સ્કૂલ અને એક આંગણવાડી કેન્દ્ર આવેલું છે, જેમાં સ્થાનિક લોકો અને શાળામાં જતા વિદ્યાર્થીઓ અને આંગણવાડીમાં જતા નાના ભૂલકાઓ આ ગટર લાઇનના ગંદા પાણીમાંથી ચાલવા માટે મજબૂર બન્યા છે. જેમાં નગરપાલિકાના સત્તાધીશોને ભૂગર્ભ ગટર લાઇનના ગંદા પાણીની સ્થાનિક લોકોએ નગરપાલિકા એસઆઈને અનેકવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશોને સાફ સફાઈ કરવામાં જાણે કે ગ્રહ નડતો હોય તેવું લાગી રહ્યું છે. જેમાં આ ગંદા પાણીના કારણે સ્થાનિક લોકોને કાંઈક રોગચાળો થશે તો તેમાં જવાબદાર કોણ તેવા અનેક સવાલો ચર્ચાસ્પંદ બની રહ્યા છે. જેમાં થરાદ નગરપાલિકાના સત્તાધીશો માત્ર ને માત્ર એસી ચેમ્બરમાં બેસી 5 કલાકની નોકરી પૂર્ણ કરી દેવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. જેમાં થરાદ નગરપાલિકાની ભૂગર્ભ ગટર લાઇનની સાફ સફાઈની ટીમ આવી અને જોઈ અને જતી રહે છે, પણ આ ગંદા પાણીથી કોઈ નિકાલ કરવામાં આવતો નથી. અને હવે આવનારો સમય જ બતાવશે કે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા સાફ સફાઈ કરવામાં આવશે કે આમ જ ગંદકી યથાવત જોવા મળશે. બ્યુરો રિપોર્ટ કયુમભાઈ ચૌહાણ, થરાદ.